તો વડોદરાના સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં બે અપહૃત બાળકીને શોધી લેવામાં આવી છે। મંજુસર પોલીસે બે મહિલા સહિત 3 આરોપીને ઝડપી બાળકીઓને છોડાવી લીધી હતી, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે। શ્રમિક દંપતી તેની 2 વર્ષીય અને 4 વર્ષીય દીકરીને ઘરે મૂકીને મજૂરીએ ગયા હતા। આ દરમિયાન દંપતીની સાથે કામ કરતી છાયા અને તેના પતિએ બાળકીઓનું અપહરણ કર્યું હતું। પોલીસે તપાસ દરમિયાન છાયાની કડક પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી। આરોપીઓએ કુટુંબમાં કોઈ દીકરી ન હોવાથી ઉછેર કરવાના ઈરાદે બાળકીનું અપહરણ કર્યું હોવાનું ખુલ્યું છે। જો કે સત્ય શું છે તે આગળની તપાસમાં જ સામે આવશે। રાજકોટના ઉપલેટા પોલીસ મથકમાં યુવકના આપઘાતને લઈને ફરિયાદ નોંધાઈ છે। ડુમિયાણી આઈટીઆઈના વિદ્યાર્થી ધાર્મિક ભાસ્કરે 1.5 મહિના પહેલા 5 ફેબ્રુઆરીએ આપઘાત કર્યો હતો। 1.5 મહિના બાદ મૃતકના મોબાઈલમાંથી પરિવારજનોને વિડીયો જોવા મળ્યો, જેમાં મૃતકે આઈટીઆઈના ટીચરોના કારણે આપઘાત કર્યાનું જણાવ્યું હતું। મૃતક યુવકના પરિવારજનોએ વિડીયોના આધારે બંને ટીચર સામે ફરિયાદ નોંધાવી છે અને ન્યાયની માંગ કરી છે। જો કે આઈટીઆઈના પ્રિન્સિપાલે આવી કોઈ હેરાનગતિ જોવા મળી નથી તેમ કહીને ક્યાંક ને ક્યાંક બચાવ પણ કર્યો હતો। ત્યારે હાલ પોલીસ તપાસમાં સત્ય ક્યારે સામે આવે છે તે જોવું રહ્યું। પ્લેટા આઈટીઆઈમાં મારા મમ્મીને ભાઈ કહેતો હતો કે મેડમ ને સર માનસિક ટોર્ચર દઈ છે, પણ મારા મમ્મીએ અને પપ્પાએ એવું સમજાવ્યું કે ભાઈ આપણે અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું છે કે બાબતે ધ્યાન નહીં દેવાનું હોય। આ જે વિડીયોમાં બોલે છે, જે સ્પષ્ટ બધું બોલે છે, એને સજા મળવી છે। બસ આકરામાં આકરી સજા જ થવી જોઈએ। આજ તો અમે અમારો ભાઈ ખોયો છે, કાલ કોઈ બીજા ન ખોવાય એમ। મેડમ ને સર ની હિસાબે, બાકી ઘરનું કોઈ જાતનું કઈ અમને કોઈ બોલે જ છે કે મારા મેડમ ને સર ની હિસાબે કરું છું એમ। મારા છોકરાને ન્યાય મળવો જોઈએ એમ। આકરામાં આકરી સજા જે છોકરો કહે છે ને એ મારે કરાવવું। હા, ફરિયાદ અમે લખાવી। સામાન્ય ડિસિપ્લિન જે ફોલો કરાવતી હોય એ જ આપણે એમને ફોલો કરાવીએ છીએ। કંઈ અલગથી કોઈ એમનું કંઈ એવું ટોર્ચરિંગ કે કશું ધ્યાને આવેલું નથી। અને તાલીમાર્થી અનિયમિત હોય તો અનિયમિતતાના રિપોર્ટ ને એ કંઈ જેને લેવાના થતા હોય એ લીધેલા છે સમયસર। એટલે તાલીમાર્થીઓનું જે કંઈ અંદરો અંદર કંઈ અણબનાવ બનતો હોય તો એના માટે શિક્ષક દ્વારા એમની પાસે માફીપત્ર મગાવતા હોય। એટલે ધાર્મિકે કોઈને કંઈ મિસબિહેવ કર્યું હોય તો એમની પાસે માફીપત્ર મગાવેલો એ જ, બીજું કંઈ છેલ્લા 2 મહિનાથી કંઈ એવું ધ્યાને ખાસ આવેલું નથી। ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં એક બાળકે આપઘાત કર્યો હતો। એ પોતે વિડીયો બનાવીને આપઘાત કર્યો છે, જેની તપાસ આજ રોજ મેં સંભાળી છે। એ વિડીયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિષয়ে આપને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે। તો બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કૃષિલક્ષી આયોજન કરાયું। નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ ગાઝિયાબાદના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને વર્કશોપનું આયોજન કરાયું હતું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં 1 એપ્રિલથી રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ થઈ રહ્યું છે। રાસાયણિક ખાતરોના વપરાશથી કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ સહિતની બીમારીઓ વધી રહી છે, ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું હિતકારી છે। આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિના તજજ્ઞો દ્વારા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી। નેચરલ રિજનલ મેગા પ્રાકૃતિક ખેતી કન્સલ્ટેશન કમ વર્કશોપનું આયોજન કરવામાં આવેલું। આ વર્કશોપનું ઉદ્ઘાટન માનનીય રાજ્યપાલ શ્રી આદરણીય આચાર્ય દેવવ્રતજીના હાથે ઉદ્ઘાટન કરવામાં આવેલું। આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યની અંદરથી તમામ 33 જિલ્લાઓમાંથી આત્મા દ્વારા ખેડૂતો ઉપસ્થિત રહેલા। 500 एग्रीकल्चर यूनिवर्सिटी जो गुजरात में, उनके सभी वाइस चांसलर महोदय को, उनके सभी साइंटिस्ट को मैं बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं कि उन्होंने पिछले 3-4 वर्षों में बहुत महत्वपूर्ण रिसर्च किए और उनके उस रिसर्च को पाकर हमें और किसानों को भी बहुत बड़ा संतोष